નમસ્કાર દોસ્તો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે મારા મનમાં ખરાબ વિચાર આવે છે અને આ ખરાબ વિચારોને, આ નકારાત્મક વિચારોને મારા મનમાંથી કઈ રીતે દૂર કરવા। સામાન્ય રીતે તમે કોઈ વ્યક્તિને પૂછો કે મારા મનમાં ખરાબ વિચાર આવે છે તો મારે શું કરવું, તો એ વ્યક્તિ કહે છે તમને કે ખરાબ વિચાર ના કરવાના હોય, એમાં કઈ ચિંતા ના કરવાની હોય। પછી તમે કોઈ બીજા વ્યક્તિને પૂછો કે મારા મનમાં ખરાબ અને નકારાત્મક વિચાર આવે છે તો મારે શું કરવું, ત્યારે તે વ્યક્તિ કહે છે જે વ્યક્તિ ખરાબ હોય છે તેના મનમાં જ ખરાબ વિચાર આવે છે। ત્યારે આ સાંભળીને તમારું મન દુઃખી થઈ જાય છે। તમને થાય છે કે હું સાચે જ ખરાબ માણસ છું, એટલે મારા મનમાં ખરાબ વિચાર આવે છે। પણ મિત્રો, મનોવિજ્ઞાન એવું કહે છે કે જે વ્યક્તિના મનમાં ખરાબ વિચાર આવે છે તો જરૂરી નથી કે વ્યક્તિ ખરાબ છે, જરૂરી નથી કે એ વ્યક્તિ ખરાબ છે। જો તમે કોઈનું ખોટું નથી વિચારતા, તમે કોઈનું ખોટું થાય એવી કોઈ આશા નથી રાખતા, તમે કોઈનું ખરાબ કરવાની ઈચ્છા નથી રાખતા, તો તમે વ્યક્તિ ખરાબ નથી। ખરાબ છે તમારા મનના વિચારો, અને વિચારથી વ્યક્તિ ખરાબ બનતો નથી। ખરાબ વિચાર તો માત્ર મનની કલ્પના છે, મનની યાદ છે, મનની વિચાર શક્તિ છે, એના કારણથી વ્યક્તિ ખરાબ હોતો નથી। જો તમારા મનમાં પણ આવો વિચાર આવતા હોય તો તમે વ્યક્તિ ખરાબ નથી, બસ તમારા મનમાં આવા નકારાત્મક વિચારોની આદત બની ગઈ છે। ભૂતકાળમાં તમારી સાથે એવી ખરાબ ઘટનાઓ ઘટી ગઈ હોય, તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે, જે તમને અત્યાર સુધી યાદ છે, તમે તેને ભૂલી શકતા નથી, અને એ યાદને તમે યાદ કરો છો તેને વિચાર કહેવાય છે। તો મિત્રો, તમારે હવે કોશિશ શું કરવાની છે, એ નકારાત્મક વિચાર આવે છે તેમને આવવા દેવાના છે, તેમને રોકવાના નથી। તમે ખરાબ વિચારોને જેટલા રોકશો તે એટલા જ વધારે મજબૂત બની જશે, તે મનની આદત બની જાય છે। એટલે તમે જેટલા રોકવાનો પ્રયત્ન કરશો એટલા જ એ વિચાર તમારા મનમાં આદત બની જશે, અને એટલા વધારે વિચાર આવશે। એટલે વિચારોને રોકશો નહીં, પણ તમે તમારું કામ કરતા રહો અને તમારા મનને સમજાવો કે આ તો માત્ર એક વિચાર છે, આ સત્ય નથી, આ હકીકત નથી। તમારા મનને સમજાવતા રહો અને તમને જે પણ કામ મળે છે તે કામ કરતા રહો। બાકી બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બસ મનને એક સાચો અને સકારાત્મક વિચાર આપવાની જરૂર છે। ધન્યવાદ દોસ્તો। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।